જુવાનીમાં ઘૂંટણના સાંધાનો દુખાવો થાય છે તો આ દુખાવાનું એક કારણ આ પણ હોઈ શકે છે કોન્ડ્રોમલેસી પટેલી કે જેને રનર્સની કહેવામાં આવે છે કે જેમાં ઢાંકણીની અંદરનું આવેલું કાસ્થીનું આવરણ સોફ્ટ થઈ જાય છે અને ખવાઈ જાય છે. આ થવાના મુખ્ય 4 કારણો છે. પહેલું કારણ વધારે પડતો ઘૂંટણનો વપરાશ, બીજું કારણ વધારે પડતો શરીરનો વજન, ત્રીજું કારણ ઘૂંટણની ઉપરના અને નીચેના મસલમાં ઇમ્બેલેન્સ, ચોથું કારણ ઘૂંટણ પર થયેલી જૂની ઈજા કે ઓપરેશન. લક્ષણોની વાત કરીએ તો ઘૂંટણની આગળની બાજુ દુખાવો થાય છે કે જે પલાઠી વાળવાથી કે ઊભા પગે બેસવાથી વધી જાય છે. નિદાનની વાત કરીએ તો ક્લિનિકલ એક્ઝામિનેશન અને જરૂર જણાય તો MRI ની જરૂર પડે છે. સારવારની વાત કરીએ તો એક્ટિવિટી મોડિફિકેશન એટલે કે ઘૂંટણ વાળીને થતી એક્ટિવિટી અવોઇડ કરવી. ફિઝિયોથેરાપી ઘૂંટણની ઉપરના અને નીચેના સ્નાયુ મજબૂત બનાવવા જોઈએ. પેઇન કંટ્રોલ જરૂર જણાય તો એનાલ્જેસિક્સ લેવી જોઈએ. આ કરવાથી પણ ફેર ના પડે તો પ્લાઝમા થેરાપી બેસ્ટ ઓપ્શન છે. તો આ પ્રોબ્લેમની વધારે માહિતી માટે ઓર્થોપેડિક કન્સલ્ટેશન કરવું જોઈએ.